હાલો રેડી. નારા તકબીર. આ બાજુ લઈ લે. આમ લઈ લે. આનો જે ઘુમટ છે ને આખો હમણાં હાઇડ્રોલિક ધાર આવશે. આ બાજુ લો. કલર મારેલું છે. લગભગ બધું જાણું. બધા નામ જે શહીદ થઈ ગયા ને બધાના નામ લખેલા છે. મેન નામ રહ્યું ઇમામે હુસેનનું, જેની પાસે તહેવાર ઉજવાય ને એનું નામ છે. આ બધા એના દીકરાઓનો જે શહીદ થયા ને બધી એનું નામ છે. જ્યાં મોટી દરગાહ રહી ને એના દીકરીની છે. ખબર કે એને બહુ વાલા આ દર વખતે નંબર દેવાને લાયક છે એટલે જ આપણે ગઈ વખતે ક્યાં સ્ટોન વાળું હતું. સ્ટોન વાળું. હા, સ્ટોન વાળું. સ્ટોન ફરતા હતા બધા. એ અલગ આપણે સ્ટોન ફરતા એની પહેલા ઓલા ખાસામાં પાણીની અંદર ગાડીમાં આ તાડિયાનો નંબર વધુ હોય. પૂરીનું ફરતું હતું પાણીમાં. ત્યાં તમે આવ્યા હતા. આ દીલા તો ગયા વર્ષે સ્ટોન વાળું આ વર્ષે આ બનાવ્યું. મોટા ભાઈ તમારું કેસ કે જ આ બાજુ રાખો. ઓકે હાલો. આ બાજુ આ બાજુ સાહેબ ઉભા રહેજો. ઓકે હાલો રેડી. નારા તકબીર. આ બાજુ અડધા લઈ લે તું. હાલો
છે તાજિયા કમિટીનો 12 વર્ષથી આ પ્રમુખ છું. આપણે રાજકોટમાં કેટલા તાજિયા બનાવવામાં આવે છે? પોણા 200થી ઉપર તાજિયા બનાવવામાં આવે છે. ક્યાં ક્યાં વિસ્તારમાં તાજિયા બનાવવામાં આવે રાજકોટના ઉપલા ઝોનમાં આપણે કીર્તિ ડેરી, રામનાથપરા, જિલ્લા ગાર્ડન, ભગવતીપરા, પછી આપણે બાબરિયા, માનર પ્લોટ, બધા મુસ્લિમના 32 વિસ્તારોમાંથી તાજિયા આવે છે. પોલીસ પ્રશાસનનો બહુ સારામાં સારો સહયોગ, એમના માર્ગદર્શન જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હતું એમનું મુસ્લિમ સમાજ તાજિયા કમિટીએ પાલન કર્યું. પોલીસ સાહેબના માર્ગદર્શન જે અમને મિટિંગ સીપી સાહેબની હતી એમની માર્ગદર્શન હતું. પોલીસનો અમને પૂરેપૂરો ફૂલ સપોર્ટ હતો. તાજિયા શાંતિપૂર્વક બધા પતી ગયા. બધા સૌના માતમમાં જઈ રહ્યા છે તાજિયા, અને શાંતિપૂર્વક પોલીસ જીબીનો કે બધાનો અમે આભાર માનીએ છીએ કે અમને પૂરો સાથ સરકાર એવો દર પેલી મનકોલીએ કે સારામાં સારો અમને બધા અધિકારી સીપી સાહેબ નવા આવ્યા, એમનો નવા ડીસી સાહેબ, બધા પોલીસ સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, અમારા એ ડિવિઝન, તમામ લોકોનો અમને પૂરો સાથ સરકાર, ભાઈચારા જેમ બધા શાંતિપૂર્વક તહેવાર સંપન્ન થઈ ગયો. મુસ્લિમ સમાજનો બધાનો ફૂલ સહયોગ, જે અમારે માનતા હોય એ હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં મુસ્લિમ સમાજ દર્શન માટે તહેવારોમાં ઉપરી પર હિન્દુ મુસ્લિમ સમાજ, આ તહેવાર ખાલી મુસ્લિમનો નથી હોતો, આસ્થાનો તહેવાર, હિન્દુ સમાજના લોકો પણ એટલા હોઈ શકો તહેવારની અંદર જોડાયેલા હોય છે. બધું શાંતિપૂર્વક ભાઈચારાની ભાવનાથી બધો પતી ગયો. બધાની માનતા અને દુઆઓ કરી, દેશ રાજ્ય આપણું સુખ સલામતી, આપણું રાજ્ય આગળ પ્રગતિ કરે, આપણો દેશ મહાસત્તા બને, અને આપણું શહેર એક જે દુર્ઘટના બની એમાં ગુજરી ગયા, એમને કુદરત અલ્લાહ એને શાંતિ આપે એવી બધી પ્રાર્થના દુઆઓ કરી.